ભાવપરા ગામે રહેતા એક ખેડૂત યુવાન સવદાસભાઈ રાણાભાઈ ઓડેદરા નામના શખ્સ પર 3 શખ્સોએ લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાગ્રસ્ત બનેલ સવદાસભાઈને સારવાર માટે જામનગર ખસેડાયા હતા, જેમાં સવદાસભાઈના પત્ની સંગીતાબેને જિલ્લા પોલીસ વડાને અરજી આપી માંગણી કરી છે કે જીવલેણ હુમલો થયો હોવાથી આરોપી વિરુદ્ધ 307ની કલમ ઉમેરવામાં આવે। સંગીતા સરદાર ઓડેદરા છે, ગામ ભાવપરા, તારીખ 14/3 રોજ બપોરે 12:30 વાગે મારા ઘરવાળા જ્યારે ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં 3 જણાએ તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। તે 3 જણા અમારા કુટુંબીજનો હતા। સામત, મેરામણ અને લાખો 3 જણાએ માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચાડી હતી, તેથી એને અમે જામનગર હોસ્પિટલ દાખલ કર્યા હતા અને ત્યાં 36 કલાક માટે બેભાન અવસ્થામાં રહ્યા હતા। આવી જ રીતે ગયા વર્ષે મારા ઉપર મારા કુટુંબીજનો 7 જણાએ આવી જ રીતે જીવલેણ માથાના ભાગે મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી, તેથી હું પણ બેભાન અવસ્થામાં રહી હતી। આવી જ રીતે અમારા કુટુંબીજનો જમીન અને રસ્તાના મનદુખને લઈને વારંવાર અમારા પરિવાર માથે જીવલેણ હુમલા કરી રહી છે। જે પોલીસે જે કલમ લગાડી છે તેનાથી અમને સંતોષ નથી, તેથી 307ની કલમ લગાડવા પોરબંદર જિલ્લા પોલીસને નમ્ર વિનંતી।